છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા બુટલેગરને આખરે ઝડપાઈ જવા પામ્યો છે. ગત 7મી ફેબ્રુઆરી માસમાં જીઆઈડીસી પોલીસે દારૂ ભરેલ ગોડાઉનને ઝડપી પાડી 44 લાખ ઉપરાંતનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. જે ગુનામાં વોન્ટેડ પોખરાજને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. ગત 7 ફેબ્રુઆરી 2024ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વિહિત કેમ્પ ચોકડી નજીક કેડિલા કંપની સામે આવેલા ગોડાઉનમાં 44.60 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડી ગોડાઉન ભારે રાખી દારૂનું કટિંગ કરાઈ રહ્યું હોવાનું ખુલ્લું પાડ્યું હતું. જે ગુનામાં અગાઉ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ ગુનામાં અમદાવાદના પોખરાજ ઉર્ફ પ્રકાશ ગોવિંદ પુરોહિત નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેને જીઆઈડીસી પોલીસે શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની ડ્રાઈવ હેઠળ અમદાવાદથી ઝડપી પાડ્યો હતો અને આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો અમદાવાદ ખાતે પહોંચી ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી અને અન્ય આરોપી કોણ હતા અને ક્યાં છે તે અંગે તપાસ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.